મિત્રો નમસ્કાર। આજ આપણે દાળ બાટી બનાવી છે। આમાં મસૂરની દાળ નાખી છે, ચણા દાળ નાખી, તુવેર દાળ નાખી, મગ દાળ, મેથી, આટલી દાળ નાખી છે। અને હવે આપણે કમ્પ્લીટ બફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે વઘારવાની છે। જો કમ્પ્લીટ બફાઈ ગઈ છે। હવે આને નીચે ઉતાર લેશું અને વઘાર માટે હાલો મિત્રો, આપણે વઘાર માટે તેલ મૂક્યું છે। તેલ આવી ગયું છે કમ્પ્લીટ। તો વઘાર માટે રાઈ નાખી છે। પેલા રાઈ ફૂટી રહી છે। આ જીરું નાખ્યું છે। આ તામરપત્ર નાખ્યા છે। લવિંગ, બાજ્યા, તજ, એડ કરીશું લસણ, સૂકું લસણ છે ખાંડેલું। હવે નાખશું લીલા મરચા, હવે નાખશું ટામેટા, લીમડો, વઘાર કમ્પ્લીટ બફાઈ ગયો છે, સડી ગયો છે। તો હવે દાળ નામ દઈએ એમાં। આપણે દાળ બાટી માટે બાટી તૈયાર થઈ ગઈ છે। જો પછી બાટી કમ્પ્લીટ ભેગી થઈ જાય પછી ભાઠો બનાવ્યો છે એક ચાણાનો, એમાં શેકાવા મૂકવાનું છે। હમણાં બતાવું તમને દાળ બાટી હવે બોલતી। હાલો આપણે તો ભાઠો કમ્પ્લીટ તૈયાર થઈ જશે। બાટી શેકવાની છે। હવે બાટીના ભાટામાં મારી દેવાનું।